ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ મોક્ષદા એકાદશી જે છે એનું સંક્ષિપ્ત મહત્વ, એમાંય ખાસ કરીને રાત્રે જાગરણ કરીને જે કાર્ય કરવાનું ભગવાને કીધેલું છે। જે કોઈ પણ મનુષ્ય રાત્રે જાગરણ કરી ભગવાન વિષ્ણુના આ નામનું સ્મરણ કરે ને ભગવાન વિષ્ણુને આ દાન અર્પણ કરે, શું તો ભગવાનની સામે ધૂપ પ્રજ્વલિત કરો, ભગવાનની સામે ગાય માતાના ઘીનો અથવા તો તલના તેલનો દીવો કરો, ઊભી વાટ આડી વાટ કોઈ પણ ચાલશે, અને ધૂપ દીપ અર્પણ કરી ભગવાનની સામે ફળ કે સૂકો મેવો કે મીઠાઈનો પ્રસાદ અર્પણ કરો। બીજા દિવસે સવારે જ્યારે આપણે પારણું ખોલીએ એ સમયે તમે પ્રસાદ ખાઈ શકો। અને એના પછી ધૂપ અર્પણ કર્યું, દીપ અર્પણ કર્યું, પ્રસાદ ધરાવ્યો, પછી ભગવાનની સામે બેસીને શું કરવાનું તો દામોદર 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 નામનું સ્મરણ કરો યથાશક્તિ, અથવા તો ઓમ દામોદરાય નમઃ મંત્ર સ્વરૂપે માળા કરો યથાશક્તિ, અથવા તો શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ જે કોઈ મનુષ્ય કરશે તો એના પિતૃઓને સમસ્ત પ્રકારના પાપોમાંથી મુક્તિ મળશે। જે આ રીતે વ્રત કરશે એ પણ તત્ક્ષણ પાપમાંથી મુક્ત થશે। અને મહત્વપૂર્ણ વાત એ છે કે એને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે। જે કોઈ પણ મનુષ્ય આ રીતે જો મોક્ષા એકાદશી કરશે તો એ મોહનો ક્ષય કરવા વાળી થશે। ઓમ ગણેશ હર હર મહાદેવ।